નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/9/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 133 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1064 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1330 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 13300 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,33,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર સતત બીજા દિવસે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। બજાર છે તે એકંદરે સ્થિર રહી હતી। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,090 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 80,720 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,09,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,09,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,109 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,824 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,11,030 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું આજે 11,10,300 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામનો ભાવ 8,330 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 66,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 83,300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,33,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ખાસ કરીને 800 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। તો મિત્રો, સતત એક ધારી છેલ્લા 3 દિવસથી સામાન્ય ઘટાડો તરફ માહોલ બની રહ્યો છે, પરંતુ મુખ્યત્વે જે અત્યારે લેવલ સુધી બજાર પહોંચી છે એ બજારમાં સામાન્ય વર્ગની ખરીદી અત્યારે ના બરાબર જોવા મળી રહી છે। મુખ્યત્વે અનેક એવા મોટા દેશો છે જે વિશાળ માત્રામાં સોનું ખરીદી રહ્યા છે, જેમાં ચીન છે, તેમણે ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર 2 ટન જેટલું સોનું ખરીદ્યું છે। આ ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ રીતે તેમને વધુ ખરીદ્યું હોઈ શકે છે, પરંતુ ઓફિશિયલ ડેટા પ્રમાણે 2 ટન જેટલું સોનું ખરીદેલું છે। તો આ ખરીદી છે તે બજાર વધવા પાછળ મુખ્યત્વે જવાબદાર માનવામાં આવી રહી છે, કારણ કે જે વિપુલ માત્રામાં જે અન્ય દેશો પણ મોટા દેશો હોય છે, જે સોનાનો એક પ્રકારે ભંડાર ભેરો કરી રહ્યા છે અને જેના પરિણામે એક પ્રકારે બજારને સપોર્ટ પણ મળતો નજરે પડી રહ્યો છે। જો કે છેલ્લા 3 દિવસથી બજારમાં આંશિક ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે 88 રૂપિયા અને 18 પૈસા નજીક આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો એકંદરે ડોલર સામે રૂપિયાના જે માહોલ છે તેમાં પણ અત્યારે એ લેવલ નજીક સ્થિરતાનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। આભાર।